વર્ષો પહેલાની વાત, કાલરી ગામ. અહીં જન્મ્યા ગૌરક્ષક વીર વછરાજ સોલંકી. પિતાએ મોટા ભાઈને વહીવટ સોંપ્યો અને વછરાજને ગાયોની રક્ષા કરવાનો પવિત્ર ધર્મ. મામા સામતસિંહ રાઠોડે વછરાજને પોતાની છાયા નીચે રાખ્યા અને જાગીરનો ભાર પણ સોંપ્યો. સમય જતાં કુંવર ગામના વજયસિંહ રાઠોડની દીકરી પુનાબા સાથે વછરાજનું સગપણ થયું અને જોત જોતામાં લગ્નનો રૂડો અવસર આવી પહોંચ્યો. ચોથો ફેરો ફરવા જાય ત્યાં બૂમ પડી, દોડો! સુમરો લૂંટારો ગામનું ગૌધન હાંકીને જાય છે. આંખમાં ક્રોધની જ્વાળા પ્રગટી. લગ્નની છેડાછેડી તલવારના એક જ ઝાટકે છૂટી ગઈ. આંખના પલકારામાં લૂંટારાઓ સાથે ભેટો થયો. તલવાર અને ભાલાની રમછટ બોલી. વછરાજે બહાદુરીથી ગાયોને છોડાવી પાછી વાળી. ચારણાઈ દેવળમાં આંખોમાં આંસુ લઈને દોડી આવ્યા. બાપ વછરાજ, બધી ગાયો આવી ગઈ, પરંતુ મારી વેગણ ગાય હજી સુધી આવી નથી. માડી, ખાતરી કરી? હા બાપ, મેં બધે જોયું. મારી વેગણ વિના હું અન્ન જળ નહીં લઉં. ત્યારે વછરાજે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. ઘોર મહારાજ, વિધિ થંભાવો. જ્યાં સુધી આઈની ગાય ન લાવું ત્યાં સુધી બાકીના ફેરા નહીં ફરું. ફરી પાછા મરદ મુછાળો રણ મેદાને ચડ્યા. લૂંટારાઓનો પીછો કર્યો અને ભયંકર ધીંગાણું મંડાયું. વછરાજે વીરોની એક દુશ્મને પાછળથી ઘા કર્યો અને દાદાનું મસ્તક કપાયું. પણ ઇતિહાસ સાક્ષી છે. આ રૌદ્ર સ્વરૂપ જોઈ દુશ્મનો વેગળ ગાય મૂકીને ભાગ્યા. પાછળ પુનાબા આવ્યા. પતિનું મસ્તક ખોળામાં લઈ ચિતા ફરતે ફરી અધૂરા ફેરા પૂરા કર્યા. ત્યાં જ દેવલબા, હીરો ઢોલી, રતન ઘોડી અને મોતિયા કૂતરાએ પણ પ્રાણ ત્યાગ્યા.